નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ કેમિસ્ટ્રીની અંદર આજે આપણે પ્રકરણ નંબર 7 પી વિભાગના તત્વોની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તેનું ફક્ત માર્ગદર્શન જ આપવાનો છું. પ્રશ્નો ચલાવવાનો નથી, ખાસ ધ્યાનમાં રાખજો. ફક્ત બુકની અંદર આ વખતે આપણા અભ્યાસક્રમમાં 70% કેટલા પ્રશ્નો છે, એમાંથી કેવા પૂછાઈ શકે છે, એ અંગે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. આ ચર્ચા કરતાં પહેલાં દરેક વિદ્યાર્થી પોતાની આગળ તમારી પાસે ટેક્સ્ટબુક હોવી જોઈએ અને હાથમાં પેન્સિલ લઈને બેસવાનું છે. બધા પ્રશ્નો અહીંયા હું લખીશ નહીં, 5 નંબર બોલીશ એ પ્રમાણે તમારે ટીક કરવાના છે. ખ્યાલ આવી ગયો બધા? તો ચાલો મિત્રો, બધા જ પોતાની ટેક્સ્ટબુકની અંદર આપણે ઓપન કરીએ અને પેન્સિલ લઈને બેસીએ. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીશું. અહીંયા લાલ રંગનું જે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એને સ્પર્શ કરીશું અને બાજુમાં બેલ આઇકોનને પણ સ્પર્શ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર પી વિભાગના તત્વો જે છે એ પી વિભાગના તત્વોની અંદર હું જે પેજ નંબર બોલું એ તમારે ઓપન કરવાનું છે. પેજ નંબર 174, 174 નંબરનું પાન છે. હવે એની અંદર પહેલી તો વસ્તુ કાની અંદર આ વખતે 2021ની અંદર વાત કરીએ 70% પ્રમાણે, તો પહેલાં બાબત નોંધી લઈએ કે કેટલા પ્રશ્નો 3 MCQ પૂછાય. સાંભળજો, MCQ 3 છે અને 6 માર્કના 6 માર્ક જે છે એમાં 2 ગુણનો, 3 ગુણનો અને 4 પ્રશ્નો, આ 3, આમાંથી 6 ગુણનું પૂછાય. આ 1 ગુણનો MCQ છે. એટલે ટોટલ કેટલા થયા? 3 + 6 9 માર્કનું આ ચેપ્ટર છે. ઘણા વિદ્યાર્થીઓને આ થોડુંક હાર્ડ લાગે છે, પણ મિત્રો એકદમ સરળ છે. અને આ વખતે ઓપ્શનમાં કદાચ હાર્ડ લાગે પ્રશ્ન તો નીકળવાની સંભાવના પણ છે. તો પહેલું નોંધી લઈશું આપણે કે 3 + 6 = 9 માર્કનું આ પ્રકરણ છે. અને કદાચ એકાદ મેં આપણને એક્સ્ટ્રા મળે તો 11 માર્ક તો મળી જ જાય એની અંદરથી. તો પહેલો પ્રશ્ન જે વાત કરી મેં, ડાય નાઇટ્રોજનની બનાવટ, એ 2 થી 3 ગુણનો પ્રશ્ન પૂછી શકાય. પાન નંબર 174. હવે એની અંદર આપણને ગુણધર્મોના ઉપયોગો પૂછે છે તો 2 ગુણધર્મો અને 2 ઉપયોગો લખવા પડે. કદાચ આ પ્રશ્ન પૂછાતો નથી અને એની અંદરથી MCQ પૂછવાનો થાય, એવું પણ બને ને, મોટો પ્રશ્ન ના પૂછાય તો એમાંથી આ મેં કહ્યું ને હમણાં 3 માર્કના MCQ છે, એમાંથી પ્રશ્ન ઉઠાવી લે. તો એમાં મને એક અગત્યનો પ્રશ્ન લાગે છે. પાન નંબર 175 ઉપર આવી જઈએ કે ડાયનાઇટ્રોજનની આ તો બનાવટ તો તૈયાર કરી જ દેવાની, પણ એની દ્રવ્યતા કે છે N2ની પાણીમાં દ્રવ્યતા કેટલી? N2ની પાણીમાં દ્રવ્યતા આપણને 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે આપણને કેટલી આપી છે? જોજો ખાસ, 23.2 અંડરલાઇન કરી દો, સેન્ટીમીટરનો ઘન. આના નીચે તમારે અંડરલાઇન કરવાની છે. આ વાક્યની અંદરથી પ્રશ્ન પૂછી શકાય. પ્રશ્ન એ થાય સેન્ટીમીટરનો ઘન બરાબર શું? તો બાજુમાં નોંધ કરી દો, 1 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 ml થાય. એનો મતલબ 23.2 ml થાય. ખ્યાલ આવ્યો બધાને? ભાઈ N2ની પાણીમાં દ્રવ્યતા 273 કેલ્વિન અને 1 બાર દબાણે કેટલી છે? 23.2 ml છે. પણ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછવો હોય કોઈ કે તમારે 2 લીટરની અંદર, આ 1 લીટરમાં છે તો 2 લીટરમાં કેટલી? તો 2 ગુણ્યા 23.2 બરાબર 46.4 થાય. આવા પ્રશ્નો પણ પૂછી શકે. કોઈ કે 500 mlમાં કેટલી? તો આના અડધા કરી દેવાના. 4 લીટરમાં કેટલી? તો આના 4 ગણા કરી દેવાના. તો આવા પ્રશ્નો આની અંદરથી પૂછાવાની શક્યતા છે. બીજો, આ ગુણધર્મની વાત કરી, બીજા અમુક તમારે વાંચવાના છે જે સૌથી અગત્યના લાગે છે, એની ચર્ચા કરું છું. નીચે આવીએ ગુણધર્મો, પછી લઈએ છીએ આપણે એના ઉપયોગોની વાત કરીએ. તો ઉપયોગો તો બીજા તો કોમન છે, ભાઈ રસાયણોમાં ઉપયોગી છે, એ બધું કોમન છે. પણ એક સારો મને ગુણધર્મ લાગતો હોય તો આપણે કેટલીક વખત પેલા વેફર્સ લાવીએ છીએ અને વેફર્સની અંદર એર જોવા મળે છે પડીકાની અંદર, તો એની અંદર ડાયનાઇટ્રોજન ભરેલો હોય છે. શા માટે? ડાયનાઇટ્રોજન એ પ્રશીતક તરીકે કાર્ય કરે છે, એટલે અંદરનું વાતાવરણ ઠંડુ રાખે છે. અને વાતાવરણ ઠંડુ રાખે એટલે વેફર લાંબા સમય સુધી ટકી શકે છે. એટલે કે આનો ઉપયોગની વાત કરીએ તો ઉપયોગમાં મને 2 સારા લાગ્યા છે. કંઈ MCQની અંદર પૂછાય એવા છે. તો N2ની બનાવટ, પ્રશ્ન આખો તૈયાર કરવાનો બનાવટ. ત્યાર પછી મેં વાત કરી પ્રશીતક તરીકે, આનો ઉપયોગ ઠંડુ પાડવા માટે પ્રશીતક તરીકે. પેલા વેફર્સ ખાદ્ય સામગ્રીની અંદર શબ્દ વાપરેલો હશે.
ખાદ્ય સામગ્રીની અંદર પ્રશીતક તરીકે એનો ઉપયોગ થાય છે. બીજો એક ટૂંકો પ્રશ્ન એની અંદર અંડરલાઈન કરો, છેલ્લો શબ્દ છે ક્રાયોસર્જરી. ક્રાયોસર્જરી. તો આ ટૂંકો પ્રશ્ન પૂછાય કોક તમને 50 માર્કના જે MCQ પૂછાવાના છે, ભાઈ પ્રશ્ન પૂછે ભાઈ ક્રાયોસર્જરીમાં કયા વાયુનો ઉપયોગ થાય છે, તો O2 લખેલો હોય, H2 લખેલો હોય, N2 લખેલો હોય, CO2, તો જવાબ તમારે કયો લખવાનો છે? ડાયનાઇટ્રોજન. પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે ક્રાયોસર્જરી એટલે શું? તો કેટલીક વખત કોઈને ટ્યુમર થયું હોય, બ્રેઇન ટ્યુમર, તો ટ્યુમરની અંદર તો બહુ કોષો જે છે, ટિશ્યુઝ બહુ નાના હોય, અને જે ખરાબ થઈ ગયેલા હોય, ટ્યુમર કેન્સર થયેલું હોય, અને જે ખરાબ કોષોને કાઢવા હોય ને, તેનું ટેમ્પરેચર બહુ ઓછું રાખવું પડે, બહુ ઓછું કરવું પડે, ટેમ્પરેચર બહુ નીચા તાપમાને એ લોકો ઓછા થાય. તો એ વખતે N2નો ઉપયોગ થાય છે ઠંડુ વાતાવરણ ઉત્પન્ન કરવા માટે. તો ટ્યુમરનું આ જે ક્રાયોસર્જરી એટલે આવે ટ્યુમરનું કોઈ ઓપરેશન કરવું હોય તો ઠંડુ વાતાવરણ લાવવા માટે કોનો ઉપયોગ થાય છે મિત્રો? ડાયનાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. તો એક જ પ્રશ્નને મેં વિવિધ રીતે બનાવ્યો. મોટો પ્રશ્ન પૂછી શકાય, ડાયનાઇટ્રોજનની બનાવટમાં 3 બનાવટો લખવાની, તમારે ગુણધર્મો અને ઉપયોગો અને કેવા MCQ પૂછાય એની વાત કરી. ત્યાર પછી તમે પેજ નંબર પાનું ફેરવતા રહેજો, ટેક્સ્ટ બુક તમારી પાસે જોઈશે મિત્રો, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ, જે ટોપિક આપણે 70%માં છે એની ચર્ચા કરવી છે મારે. પાન નંબર 179, 179 ઉપર જોઈએ આપણે. પાન નંબર 179 લખીશ. ચલો પેજ નંબર મેં લખ્યો, પાન નંબર 179. કોની બનાવટ છે તમે ચેક કરી લો. પાન નંબર 179 નાઇટ્રિક એસિડની બનાવટ છે મિત્રો. પહેલી તો વસ્તુ આને કહેવાય નાઇટ્રિક એસિડ, HNO3 બનાવટ છે, ગુણધર્મો છે, એના ઉપયોગો છે. બીજું કહેવામાં આવે છે ઓસ્વાલ્ડની રીત દ્વારા પણ બનાવવામાં આવે. તો પ્રશ્ન પૂછાય છે ભાઈ ઓસ્વાલ્ડની રીત દ્વારા બનાવો. તો ઓસ્વાલ્ડની રીતની બનાવટનું અહીંયા તમને જે સમજૂતી આપેલી છે આખી, હમણાં એક પ્રશ્ન ચલાવવા જઈએ તો એક આખું લેક્ચર થઈ જાય, પણ આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આ લેક્ચર બનાવી રહ્યો છું. તો પહેલું તો HNO3ની બનાવટ લેવાની છે મિત્રો. ત્યાર પછી અંદર સમીકરણમાં બીજા નંબરનું સમીકરણ જોઈએ, એમોનિયા વત્તા ઓક્સિજનની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? તો એક વારંવાર આ પ્રશ્ન MCQ તરીકે આવી જાય. પ્લેટિનમ લખેલો છે જુઓ, ત્યાર પછી રોહનિયમ લખેલો છે, બરાબર. એ ગોઝ ઉદ્દીપક તરીકે છે. આ ઉદ્દીપક તરીકે રોહનિયમનો ઉપયોગ થાય છે, અને અહીંયા લખ્યો છે 500 કેલ્વિન, અને 9 બારે આ પ્રક્રિયા કરવામાં આવે તો નાઇટ્રિક ઓક્સાઇડ બને છે. એ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે, બરાબર. આ એની બનાવટ થઈ ગઈ. ગુણધર્મોમાં જોઈએ તો ગુણધર્મોની અંદર પહેલી તો વસ્તુ એનું બંધારણ જે છે સમતલીય આપેલું છે, તો અંડરલાઈન કરો. એનો અણુ કેવો છે? એક જ સમતલમાં છે એટલે સમતલીય અણુ છે. ત્યાર પછી પાન નંબર 179નું પાના ફેરવી નાખો. પાન નંબર 180 ઉપર એક પ્રશ્ન પૂછાય એવો છે, લખીશ નહીં બોર્ડ ઉપર, એટલું ધ્યાન રાખજો. પહેલું કોપરની મંદ અને HNO3 સાથેની પ્રક્રિયા, પહેલો શબ્દ છે કોપરની, પહેલો મંદ HNO3 અને બીજું છે કોપરની સાંદ્ર HNO3 સાથે. બુક તમારી પાસે છે, ધ્યાનમાં રાખજો મિત્રો ખાસ, બરાબર. તો બંને વચ્ચે ભેદ કેટલો? મંદ હશે ને તો અહીંયા નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થશે, અને જો સાંદ્ર હશે તો NO2 ઉત્પન્ન થશે. બાકીનું બધું સેમ છે, આટલું ધ્યાનમાં રાખજો ખાસ. બીજું સમીકરણ તમારે બુકમાંથી લખવાનું છે. મેઇન વસ્તુ મંદ HNO3માં નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય અને સાંદ્રમાં NO2 ઉત્પન્ન થાય, અને બીજું કોપર નાઇટ્રેટ ને પાણીને તો બધું કોમન છે જ. અગત્યની બાબત કઈ? આર્યા. તો નોંધતા રહેજો, આમાં NO અને આમાં NO2 ઉત્પન્ન થાય. એ જ પ્રમાણે નીચે તમે જોઈ શકો છો ઝીંકની Znની પાછી લઈએ આપણે, અહીંયા ઝીંક લઈ લઈએ તો Znની પ્રક્રિયા કરવામાં આવે છે મંદ HNO3 અને સાંદ્ર HNO3 સાથે. તો આ જ પ્રમાણે એની અંદર પહેલું અહીંયા ઉત્પન્ન થાય છે N2O, અહીંયા ઉત્પન્ન થાય છે N2O, અને બીજામાં NO2 ઉત્પન્ન થાય છે. આ બે મહત્વના ભેદ છે. એ જ કહું છું, બાકીનું સમીકરણમાં જે આવે નાઇટ્રેટ, ઝીંક નાઇટ્રેટ બને છે કોમન છે, પાણી બને છે કોમન છે. મહત્વનું કયું? મદમાં N2O બને અને આમાં શું બને? NO2. ક્લિયર? નીચે આવી જઈએ. 4 અધાતુઓ આપણને આપેલી છે, આયોડિન, કાર્બન, સલ્ફર અને ફોસ્ફરસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી લો, સાંભળજો. આયોડિનની પ્રક્રિયા HNO3 સાથે છે, જુઓ આયોડિન, ત્યાર પછી કાર્બન છે, પછી સલ્ફર છે, અને આ ફોસ્ફરસ છે. કોની પ્રક્રિયા? અધાતુ તત્વોની જ્યારે પ્રક્રિયા કરીએ છીએ તો પહેલું યાદ રાખવાનું કે પહેલું જે બને છે એમાં આયોડિક એસિડ બને છે. બસ આ વસ્તુ, આયોડિનમાંથી આયોડિક એસિડમાં રૂપાંતર થાય છે. અહીંયા એનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે.
સલ્ફરના 8 પરમાણુ ભેગા થાય ને ત્યારે સલ્ફરનો એક અણુ બને છે, S8 કહેવામાં આવે. તો અહીંયા ઉત્પન્ન થાય છે H2SO4. મહત્વની બાબત, I2માંથી આયોડિક એસિડ, કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફરમાંથી સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફરસમાંથી બને છે ફોસ્ફોરિક એસિડ. આ બહુ અગત્યનું આવી ગયું. બસ બીજું બધું કોમન છે. બીજા બધા H2 અને NO2 ઉત્પન્ન થતા હશે, પણ આ બે બાબતો તમારે સૌથી અગત્યની યાદ રાખવાની આ સિસ્ટમ બતાવું છું. ક્લિયર? ફરી કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ, I2માંથી આયોડિક એસિડ, ફોસ્ફરસમાંથી ફોસ્ફોરિક એસિડ અને સલ્ફરમાંથી સલ્ફ્યુરિક એસિડ. અને બીજી બાબત નીચે જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી દો મારી દ્રષ્ટિએ કે આજે જ તમારે આ પ્રશ્ન તૈયાર કરી દેવાનો છે. એને કહેવામાં આવે છે રિંગ કસોટી. બીજો શબ્દ છે વલય કસોટી. વલય કસોટી તમે વાંચશો એટલે આવડી જશે. હું ફક્ત ને ફક્ત પ્રશ્ન કહું છું, ભાઈ આ પ્રશ્ન પૂછાયો છે વલય કસોટી. તો પહેલો પ્રશ્ન પૂછાય ટૂંકો, ભાઈ વલય કસોટી કોના માટેની છે? તો વલય કસોટી નાઇટ્રેટ આયનની પરખ માટેની છે. તો પહેલો જ પ્રશ્ન, નાઇટ્રેટ આયનની પરખ માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે છે, ધ્યાનમાં રાખજો. અને જેમાં નાઇટ્રેટ આયન હોય એ દ્રાવણ લેવામાં આવે. FeSO4નું દ્રાવણ ત્યારે તમે એની અંદર કસ્તણીમાં નાખો છો, સમજી લઈએ ચલો ને. આની અંદર શું છે કે જેની અંદર અજ્ઞાત દ્રાવણ છે, હું અજ્ઞાત કહું છું હાલ, કે જેની અંદર નાઇટ્રેટ છે. અત્યારે હાલ આપણને ખબર નથી. આની અંદર તાજું બનાવેલું FeSO4 જો નાખવામાં આવે, કેવી રીતે નાખવાનું? જોરથી નથી નાખવાનું. આમ એની સપાટીને અડકીને આ પ્રમાણે નાખવામાં આવે તો થોડા સમય પછી અહીંયા એક વીંટી દેખાશે, કથ્થઈ રંગની વીંટી દેખાશે. કેવી દેખાશે? કથ્થઈ રંગની વીંટી. એને વલય શબ્દ વાપરેલો છે. અને વીંટી દેખાય તો કહી શકાય આ નાઇટ્રેટ આયન હાજર છે. તો આ મોસ્ટ ઉત્પન્ન થતી મોસ્ટ વસ્તુ છે, ઉત્પન્ન થાય છે વીંટી. અને એના માટે કયું સંકીર્ણ બે સમીકરણો તમારે યાદ રાખવાના. ટૂંકનો જ લખો, બે સમીકરણ લખવા પડે. અને એમાં બીજું સમીકરણની અંદર અહીંયા જે સંકીર્ણ બને છે એ ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. ભાઈ FeH2O5 NO, બરાબર. તો એની અંદર ભાઈ કથ્થઈ રંગનું જે સંકીર્ણ બન્યું, આ કથ્થઈ રંગ, બરાબર, કથ્થઈ રંગનું સંકીર્ણ બને છે. કથ્થઈ રંગ બને છે. રિંગ કસોટી, વલય કસોટી. તો કથ્થઈ રંગનું સંકીર્ણ કયું? આવા 4 સંકીર્ણો આપેલા હશે, તો આપણે 4માંથી શોધવા પડે. ટૂંકનો જ કહેતો આખી લખવાની, 2 સમીકરણો લખવાના, આટલા સુધી આવવાનું. પણ આ ન પૂછી તો આવો ટૂંકો પ્રશ્ન ગુજકેટમાં પૂછેલો, ભાઈ આનું સંકીર્ણ કયું? તો નામ આનું આ સંકીર્ણ જે બન્યું છે હાર્યું સંકીર્ણ. કેટલીક વખત પૂછાનું IUPAC નામ જણાવો પાઠ નંબર 9 પ્રમાણે. તો નામ વાંચો, પેન્ટા એક્વા. સાંભળજો, પેન્ટા એક્વા, નાઇટ્રોસિલ, આયર્ન 5. આ તટસ્થ છે, 0 થાય. આ પણ 0. તો વીજભાર કેટલો થાય? +2. લખવો તો લખી દઉં, હું લખીશું પેન્ટા એક્વા. આનું IUPAC નામ પેન્ટા એક્વા નાઇટ્રોસિલ, બરાબર. આ પેન્ટા એક્વા નાઇટ્રોસિલ. Feના આયર્ન શબ્દ વાપર્યો છે. આયર્ન તરત જ એનો વીજભાર, આ તો 0 થાય, આ પણ 0. ઉપર જે છે આ 2. અને અહીંયા આયન લખવો તો લખી શકાય, કારણ કે મિત્રો આ આયન સ્વરૂપે છે. રંગ કેવો છે એનો? કથ્થઈ. તો આ પેજ ઉપર આમાંથી પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા. પ્રકરણ નંબર 7માં એટલું સારું છે કે મોટાભાગનું ડિલીટ કરેલું છે આ વર્ષ માટેના વિદ્યાર્થીઓને, ખાસ માર્ચ 2021, બરાબર. એક પૂરો થઈ ગયો. પાન નંબર 80 ઉપર આ ખાસ કરજો, રિંગ કસોટી ખાસ કરજો. ત્યાર પછી પાન નંબર 81 જવા દો, પાન નંબર 82 જવા દો. પાન નંબર 83 છે મારી દ્રષ્ટિએ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, બરાબર. તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની તમારે બનાવટો લખી દેવાની, તૈયાર કરી દેવાની. પહેલું લખો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5. એનું બંધારણ પૂછાય છે, આ ખાસ ધ્યાન ન જો. મેં અહીંયા લખ્યું ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. અહીંયા આ Cl, અહીંયા Cl, અહીંયા Cl. એનો આકાર પૂછાય છે ભાઈ, બરાબર. ફોસ્ફરસ સેન્ટરમાં છે અને અહીંયા Cl છે. ત્રિકોણીય દ્વિપિરામિડ છે. ત્રિકોણીય દ્વિપિરામિડ. પિરામિડ એટલે ખબર છે ને બધાને? આ પિરામિડ કહેવાય. આ પ્રમાણે પિરામિડ ખબર છે બધાને? આવું હોય આ પ્રકારે 3 પેન છે દાખલા તરીકે. તો આ જે બન્યો ને આવો, આ એક આવો એ પિરામિડ કહેવાય. તો એક વખત પિરામિડ ક્યાં બને છે તમે જોઈ શકો છો. આ લાઈનમાં 3 જણા લાઈનમાં છે, આ 3 લાઈનમાં. એક ઉપર છે
એટલે એક પિરામિડ ઉપર બને છે અને એક પિરામિડ નીચે બને છે. અહીંયા તો છે જ એક પિરામિડ ઉપર, એક પિરામિડ નીચે, અને કહેવાય દ્વિપિરામિડ. બરાબર. હવે અહીંયા શું થયું તમે જુઓ, આ જે છે ને આ અક્ષીય બંધો કહેવાય, અક્ષ ઉપર આવેલા છે, આની સાથે 90 ડિગ્રી બનાવે છે. આ બધા 120ના છે. કેટલા છે? 120. અને નિરક્ષીય બંધ કહેવાય. એને કહેવાય ઇક્વાટોરિયલ. અંગ્રેજીમાં શું કહે છે? ઇક્વાટોરિયલ. અને આને એક્સિયલ કહેવામાં આવે છે. આ બંધ જે છે બહુ લાંબા હોય છે, લાંબા. જ્યારે બંધ તૂટવાનો આવે ને ત્યારે પહેલાં બે આ તૂટે. કારણ કે લાંબા શા માટે કહે છે? આને અપાકર્ષણ થાય છે, એટલે એના કારણે નિર્બળ બંધ બને છે. તો પહેલાં આ તૂટી જાય અને પછી આ તૂટે છે. આ ધ્યાનમાં રાખજો. તો આ થાય 3 નિરક્ષીય બંધ, જેનો કોણ 120 છે, અને આનો કેટલો છે? 90 ડિગ્રી. આકાર કેવો એનો? ત્રિકોણીય દ્વિપિરામિડ. એની બનાવટને તમારે જાતે કરી દેવાનું રહેશે. પેજ નંબર 183 પછી લઈએ છીએ આપણે પાન નંબર 184 ઉપર આવીએ મિત્રો. આના માટે જો સમય મળે તો સ્પેશિયલ હું ફોસ્ફરસના ઓક્સો એસિડનું આખું લેક્ચર બનાવીશ, જેના કારણે કેવા ટૂંકા પ્રશ્નો નીકળે છે એ કહી શકીશ. તો આની અંદર સૌથી મહત્ત્વનો પ્રશ્ન કહી શકાય કે જો મોટો પ્રશ્ન નહીં પૂછાય તો તમને 1 થી 2 માર્કના તમને MCQ પણ મળશે. તો લખો ફોસ્ફરસના ઓક્સો એસિડ. ફોસ્ફરસના ઓક્સો એસિડ. એકાદું એક્ઝામ્પલ આપીશ તમને, પણ બધા નહીં આપી શકું, કારણ કે આ આખું લેક્ચર લેવા જઈએ તો 1 કલાક એના માટે ફાળવવું પડે. તો હેડિંગ આપો, ફોસ્ફરસના ઓક્સો એસિડ. શું નામ છે આનું? ફોસ્ફરસના. એ આખી શોર્ટ નોટ તૈયાર કરી દેવાની. પણ તમને અહીંયા હું 2 વસ્તુ તમને બનાવતા શીખવાડું છું, ધ્યાનમાં રાખીશું આપણે. ફોસ્ફરસના ઓક્સો એસિડમાં હું પહેલો લઉં છું H3PO4. આ છે ફોસ્ફોરિક એસિડ. એક જ ઉદાહરણ આપીશ, બધા આપવા જઈશ તો આખું લેક્ચર થઈ જશે. ફોસ્ફોરિક એસિડ છે. બરાબર. આ એક યાદ રાખીએ, આ ફોસ્ફોરિક એસિડ છે. હવાનું બંધારણ આવું છે, P ડબલ બોન્ડ O, આ OH, આ OH અને આ OH. આ ઓક્સિજન જે છે ને એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. એસિડ શા માટે છે? કે આ એસિડ ગુમાવવાની વૃત્તિ, હાઇડ્રોજન ગુમાવશે, અને જે H ગુમાવે એને શું કહેવાય? એસિડ કહેવાય. કેટલા H ગુમાવશે? અહીંયાથી ગુમાવશે H. અહીંયાથી. શા માટે? ઓની વિદ્યુત ઊર્જા વધારે છે, એટલે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન પોતે લઈ લેશે, આના ઇલેક્ટ્રોન પોતે લઈ લે અને H પ્લસને કાઢી મૂકે. બરાબર. એ વિદ્યુત ઊર્જા વધારે છે, આને લઈ લીધા તો એવું 3 વખત બનશે એ ગાડી. એટલે એની બેઝિકતા કેટલી કહેવાય? 3. બરાબર. એ ટ્રાયપ્રોટિક પણ શબ્દ વાપરવામાં આવે. 3 H પ્લસ દૂર થઈ શકે છે. પછી દાખલા તરીકે મેં કહ્યું H3PO3, આને કહેવાય ફોસ્ફરસ એસિડ. ઓર્થો શબ્દ પણ વાપરવામાં આવે છે, ઓર્થોફોસ્ફરસ એસિડ. ઓર્થોફોસ્ફરસ એસિડ. આમાં શું વિશેષતા છે? P ડબલ બોન્ડ O, OH, OH અહીંયા નહીં હોય, કારણ કે હવે જુઓ H3PO3 છે. H3 એક O ઘટી ગયો તો એ કંઈથી કાઢી નાખ્યો. હવે તમને એમ થાય કે આ H દૂર થઈ શકે? ના થઈ શકે. કયો દૂર થાય? ફક્ત આ 2 દૂર થવાના. ઓની વિદ્યુત ઊર્જા વધારે છે એટલે આને રવાના કરી દેશે એના ઇલેક્ટ્રોન લઈને. અહીંયા બંનેની વિદ્યુત ઊર્જામાં કોઈ ઝાઝો ફરક નથી, એટલે સરળતાથી H દૂર થઈ શકશે નહીં. આ ધ્યાનમાં રાખજો. આ 2 દૂર થઈ શકશે એટલે આ ડાયપ્રોટિક કહેવાય. આ કેવું કહેવાય? ટ્રાયપ્રોટિક. આ કેવું કહેવાય? ડાયપ્રોટિક. આની બેઝિકતા કેટલી આવે? 2. આની બેઝિકતા કેટલી આવે? 3. આપણે નોર્માલિટીમાં શીખ્યા હતા. અને ત્રીજો છે H3PO2, અને ફોસ્ફોનિક એસિડ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફોસ્ફોનિક એસિડ. એમાં જોઈ લઈએ P ડબલ બોન્ડ O, OH. અહીંયા બંને બાજુ H છે, જોઈ લો. હવે તો કેટલા H ગુમાવે છે? ફક્ત O વાળો જ ગુમાવે. એટલે આ મોનોપ્રોટિક છે. આ મોનોપ્રોટિક, આ ડાયપ્રોટિક અને ટ્રાયપ્રોટિક. પછી બંનેને એક વારાફરતી ભેગા કરવાના, પાણીનો અણુ દૂર કરવાનો, અને પછી અનુક્રમે બીજા બધા જ એસિડ એમાંથી મળી જશે. આપણે એક ટ્રાય કરીએ, એક પણ કોઈ પણ એક લઈ લઈએ છીએ આપણે. કયો લઈએ છે? પાયરોફોસ્ફોરિક એસિડ લઉં છું. એક સૂત્ર બનાવતા શીખવાડું તો મને, પાયરોફોસ્ફોરિક એસિડ. આ નોંધ કરતા રહેજો. પાયરોફોસ્ફોરિક એસિડ બનાવવો હોય તમારે, પાયરોફોસ્ફોરિક એસિડ, તો ગોખવાની જરૂર નથી. તમારે 2 ફોસ્ફોરિક એસિડના અણુ લઈ લેવાના. ફોસ્ફોરિક એસિડના 2 અણુ લીધા, ડબલ બોન્ડ O, OH, આ OH, આ OH, P ડબલ બોન્ડ O. કેટલા અણુ લીધા મેં? ફોસ્ફોરિક એસિડના
આ 2 અણુ લીધા. અહીંયા સરવાળો પણ કરતો રહું છું એટલે ખબર પડે છે મને. H3PO4 પ્લસ H3PO4 કેટલા થાય? H6P2O8 થયા. બંને ભેગા થાય છે ત્યાં પાણીનો અણુ દૂર કરો, માઇનસ H2O. સૂત્ર શું બને? HO P ડબલ બોન્ડ O OH, પછી OH ત્યાં જ ગયા, એક O બન્યો, ડબલ બોન્ડ OH, નીચે શું રહેશે? ફક્ત OH. આ બની ગયો પાયરો. પાયરો એટલે બે ભેગા થાય. ડાય શબ્દ પણ વપરાય એને. પાયરોફોસ્ફોરિક એસિડ, પાયરોફોસ્ફોરિક એસિડ અથવા એને કહેવાય ડાયફોસ્ફોરિક એસિડ. એનું સૂત્ર આપણે બનાવતા. હવે જુઓ, તમને આ બે સરવાળો કર્યો, બંનેમાંથી તમે બાદબાકી શું કરી? પાણી કાઢી નાખ્યું, તો અહીંયા શું રહે? 6 માંથી 2 જાય તો 4. P2 તો એમના એમ, તો આ 7 થઈ ગયા. તો તમારે જ્યારે પાયરો આવે શબ્દ, તો તમારે 427 લખી દેવાનું. HPO, બસ, બીજું કશું નહીં. જ્યારે MCQમાં પૂછાય તો આપણને પાયરોફોસ્ફોરિક એસિડ કયો છે, તો સીધું શું લખીશું? 427. HPO 427. આ બાદબાકી કરી તો આ તમે નોંધ કરી દો, આ થઈ ગયો પાયરોફોસ્ફોરિક એસિડ થઈ ગયો મિત્રો. હવે આપણા ઘણા બધા પ્રશ્નો છે. જો બધા સમજાવવા જઈશ તો આપણું લેક્ચર બહુ લાંબુ થશે. તો આ પ્રમાણે તમે ડાય બનાવી શકશો, ટ્રાય પણ બનાવી શકશો. બરાબર. આ 7માંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછી શકાય. આમ તો હું બધા તમને સાબિત કરીને બતાવી શકું એમ છું, પણ આના માટે હું સ્પેશિયલ એક આખું લેક્ચર બનાવીશ. એમાં તમે જોજો. ટૂંકમાં આખો પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે, ધ્યાનમાં રાખજો ખાસ. ત્યાર પછી તમે પાન નંબર 185 ઉપર આવી જઈએ. ત્યાં પણ કોઈ પ્રશ્ન નથી આમાં તૈયાર કરવાનો. 87 ઉપર નથી કરવાનો હમણાં હાલ. ત્યાં મને જ્યાં લાગે છે પાન નંબર 189 ઉપર આવો. બહુ અગત્યનો પાછું પાન નંબર 189 ઉપર 189. આ પ્રમાણે બધા બનાવી શકાય. બરાબર. એટલે આ ફોસ્ફરસના ઓક્સો એસિડ પાકા કરી દેજો. અમે એક સેમ્પલ જ આપ્યું. આવે છે ડાયઓક્સિજનની બનાવટ. મોટો પ્રશ્ન મળ્યો તમને પાન નંબર 189 ઉપર 189. ડાયઓક્સિજન એટલે O2ની બનાવટ મળી આપણને. અહીંયા લખું છું O2ની બનાવટ. તો બનાવટ તો તમે કરી દેશો 3 રીતે. બરાબર છે. પણ નીચે ગુણધર્મોમાં એક જુઓ, એક ટૂંકો પ્રશ્ન આપેલો છે કે તેની પાણીમાં દ્રાવ્યતા કેટલી છે. તો આ બહુ અંડરલાઈન કરો ખાસ. O2ની પાણીમાં દ્રાવ્યતા આટલી આપેલી છે. 100 સેન્ટીમીટર ઘનમાં, 100 સેન્ટીમીટર ઘન એટલે 100 ml કહેવાય ને. mlમાં કેટલી છે આપણને આપેલી છે? 3.08 સેન્ટીમીટર નો ઘન એટલે આપી છે 3.08 ml થઈ ગઈ. હવે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. સેન્ટીમીટરનો ઘન એ ખબર પડી ગઈ ને, એટલે 1 ml થાય. એટલે પ્રશ્ન પૂછ્યો છે ભાઈ 100 mlમાં કેટલી છે? 3.08. પણ મને કોઈ પ્રશ્ન પૂછવાનું કે તો હું એમ જ કહું ભાઈ O2ની દ્રાવ્યતા 1 લીટરમાં કેટલી? 1 લીટર પાણીમાં કેટલી? 1 લીટર એટલે મેં 1000 ml કર્યા. કેટલા વડે ગુણ્યા? 10 વડે ગુણ્યા. તો આને પણ 10 વડે ગુણ્યા. આને ગુણ્યા 3.08 ગુણ્યા 10 કરી દો તો જવાબ કેટલો મળી ગયો? 30.8 ml એની દ્રાવ્યતા. આ પ્રમાણે પૂછી શકાય. ભાઈ 1 લીટરની અંદર આટલો જ દ્રાવ્ય થાય છે. આપણે કેટલીક વખત પેલી માછલી ઘર જોઈએ તો માછલી ઘરમાં બહારથી O2 આપવામાં આવે છે. કારણ કે જેટલો O2 હતો એટલો વપરાઈ ગયો, 30% જેટલો. એટલે બહારથી O2 આપીએ તો પેલી માછલીઓ શું કરે? શ્વસન કરી શકે. દરિયાની અંદર પણ જેટલા જળચર પ્રાણીઓ છે એ લોકોને કુદરતે એટલો ઓક્સિજન આપેલો છે, એટલો ઓગળેલો છે, એ લોકો શ્વસન કરી શકે છે. એટલે દ્રાવ્યતા કેટલી છે? આટલી છે, 30.8. બરાબર. તો આ પ્રમાણે નીચે પણ એના ગુણધર્મોનો ઉપયોગો આપેલા છે, એ તમારે વાંચવાના રહેશે. પાન નંબર ફેરવો આ બાજુ. હવે પેજ નંબર આવીશું આપણે. એના ઉપયોગો ખાસ જો લેજો. પાન નંબર પાછળ આપેલો છે, એના ઉપયોગો છે. ઉપયોગોમાં તો પેલા મરજીવા પર્વતારોહકો ઉપર અત્યારે કોરોના ચાલે છે. તમે જોયું ને અત્યારે ઓક્સિજનની કેટલી બધી તકલીફ છે કે ઓક્સિજન આ લોકો કેવી રીતે બનાવે છે એના માટે પણ કહી શકાય. એનું કોમ્પ્લેક્સ કરીને મોટા મોટા ફેક્ટરીઓ હોય એ પ્રમાણે બને છે અને બહુ ઝડપી બનતો નથી ને એની માંગ બહુ વધારે છે. અત્યારે બહુ તકલીફ પડે છે કોરોનાની અંદર. બરાબર. તો O2 એટલે પર્વતારોહકો માટે છે, મરજીવા માટે છે, અત્યારે તો કહેવાય ભાઈ કોરોનાના દર્દીઓ માટે પણ છે. બરાબર. બહુ જરૂરી છે. તો એના ઉપયોગ પણ તમે જોઈ લેજો. ચલો પાન નંબર હવે આવ્યા
બીજા બધા જે નીકળી ગયા છે જવા દઉં છું. પેજ નંબર 192 પર જુઓ, સલ્ફરના ઓક્સો એસિડ કયો છે મિત્રો? સલ્ફરના ઓક્સો એસિડ લઈએ છે. હવે ટૂંકમાં જ પૂરું કરીશું આપણે કયા મહત્ત્વના પ્રશ્નો છે અને કોના ઉપર તમારે ભાર આપવાનો છે. આ બધા એક એક હું તમને આ ચેપ્ટર હજી મારે ઓનલાઈન આપવાનું બાકી જ છે, એટલે હું બધા ટોપિક વાઇઝ અંદરથી મુદ્દા મૂકું એ પ્રમાણે કામ કરજો. લઈએ છે આપણે સલ્ફરના ઓક્સો એસિડ, બરાબર. આ પણ હું તમને લખવાની એક રીત બતાવીશ, અત્યારે હાલ નહીં, કારણ કે અત્યારે તો તમારે ખાલી પ્રશ્ન જ આપું છું. ભાઈ સલ્ફરના ઓક્સો એસિડ તમારે તૈયાર કરી દેવાના રહેશે. સલ્ફરના ઓક્સો એસિડ પાન નંબર 192 ઉપર મારી દ્રષ્ટિએ નથી લગભગ. સલ્ફરના ઓક્સો એસિડ આ 70% જે છે ને, સલ્ફરના અપર ઉપર નથી, ઓક્સો એસિડ છે. એટલે પાન નંબર તમને કહું 192 ઉપર નથી, પણ એ છે પાન નંબર 194 ઉપર છે. મેં જે લખ્યા ઓક્સો એસિડ કયા પેજ ઉપર છે? પાન નંબર 194 ઉપર ધ્યાનમાં રાખજો. એ બંધારણો તમે ખાસ તૈયાર કરી દેજો. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. પેજ નંબર આવીએ છીએ, નીકળી ગયા છે, લેતો નથી. હવે સીધા જ આપણે પહોંચીએ છીએ. ઓહો, તો પછી લગભગ તો પાઠની અંદર છે હજી પેજ નંબર. હવે હેલોજનમાં સીધા પહોંચી જઈએ છીએ. હેલોજનમાં પાછો એક બહુ સૌથી અગત્યનો પ્રશ્ન આવ્યો, પાન નંબર 202 ઉપર જો મિત્રો ખાસ. પાન નંબર 202 ઉપર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારી દ્રષ્ટિએ કહી શકાય. બોર્ડમાં પણ પાન નંબર ક્લોરીનની બનાવટ, Cl2ની ડાયક્લોરીનની બનાવટ પૂછાય, બરાબર. આ બે બનાવટો આપણને સાદી આપેલી છે પ્રયોગશાળાની, અને નીચે જે આપેલી છે ડિક્કન અને વિદ્યુત વિભાજન પ્રક્રિયા, ડિક્કન પ્રોસેસ. એક ડેક્કન પણ કહેવાય અને બીજું છે વિદ્યુત વિભાજન. આ બે પણ ખાસ તમારે કરવાની છે. તો એની ક્લોરીનની બનાવટ ખાસ કરી દેજો. જમણી બાજુ જોઈએ, ગુણધર્મોની અંદર જે મહત્ત્વના પ્રશ્નો જે છે એ બીજા પણ તમને બતાવી દઉં, કેવા પ્રશ્નો પૂછી શકાય. તમે જુઓ પાન નંબર 203 ઉપર, પેજ નંબર 203 ઉપર આ બે સમીકરણો પ્રશ્ન પૂછાય છે. પહેલો, બીજો, ત્રીજો ફકરો ક્લોરીનની, આવો પ્રશ્ન લખજો, ક્લોરીનની અંડરલાઇન પર કરજો, ઠંડા અને મંદ બેઝ સાથે, ઠંડા અને મંદ NaOH સાથે, બેઝ એટલે NaOH છે, મંદ NaOH સાથે આની સમીકરણ તમારે તૈયાર કરવાનું છે. અને બીજું, ઠંડાની જગ્યાએ લખો ગરમ અને અહીંયા લખો સાંદ્ર NaOH સાથેના આ સમીકરણો બે તમારે ખાસ તૈયાર કરવાના. પહેલો ઠંડા અને મંદ શબ્દ વાપર્યો છે, અને પછી ગરમ અને સાંદ્ર. ત્યાર પછી એક બીજો સૌથી અગત્યનો પ્રશ્ન કે જે મારી દ્રષ્ટિએ સારો પ્રશ્ન છે, બ્લીચિંગ પાવડર. આ ધ્યાન રાખજો, બ્લીચિંગ પાવડર એને કહેવાય વિરંજક પાવડર. ગુજરાતીમાં અંદર ચોપડીમાં આપણને આપેલું છે વિરંજક પાવડર. કે કોઈ ડાઘા દૂર થયેલા હોય કપડા ઉપર અથવા ફેસ ઉપર, આપણે કહીએ છીએ ને બ્લીચિંગ કરાવવું, ફેસ ઉપર પણ બ્લીચિંગ કરે છે, તો આ બ્લીચિંગનો ઉપયોગ કરે છે. તો એનું સંગઠન એટલે જેની અંદર પ્રક્રિયામાં કોણે કોણે ભાગ લીધો, શેમાંથી ઉત્પન્ન થયા, બધા લખવાના. કેલ્શિયમ ક્લોરાઇડ લેવાનો છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનો છે, અને એમાંથી ઉત્પન્ન થાય છે તમને એ સૂત્ર આપેલું છે CaOCl2. હવે આની અંદર બે જણા છે, પહેલાં Ca+2 પણ છે, આ બાજુ OCl- છે અને આ બાજુ Cl- છે. આ Ca+2ની સાથે આને હાઇપોક્લોરાઇડ કહેવાય. શું કહેવાય એને? હાઇપોક્લોરાઇડ પણ છે, અને આ બાજુ શું છે? ક્લોરાઇડ આયન પણ છે. Ca+2ની સાથે બે જણા ઋણ આયનો છે, એક OCl- પણ છે અને બીજો કયો છે એની સાથે? Cl- છે. અને બધા જ લેવાના, CaCl2 અને CaOH ટાઇપ્સમાંથી પહેલાં આ બને, અને સંઘટકમાં તમારે બધા જ, કારણ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સંપૂર્ણપણે વપરાતો નથી, એટલે એ પણ તમારે સંગઠનમાં લેવો પડે. તો બે સમીકરણો ખાસ કરવાના છે વિરંજક પાવડરના, એ બંને વિરંજક પાવડરનું સંગઠનવાળું, બરાબર. તો એક આની અંદર આ પ્રશ્ન પૂછાય, CaOCl2માં Clની ઓક્સિડેશન અવસ્થા જણાવો. તો Clની ઓક્સિડેશન અવસ્થા મિત્રો આની અંદર બે, Clની -1 પણ છે, અને અહીંયા Clની જોજો, આ પ્રશ્ન પૂછાય. આ OCl- છે ને, તો OCl-1 એટલે ઓની કેટલી? -2. Clને x ધારો, -1, તો x બરાબર -1, આ -1, -2 પેલી બાદ જાય તો +2, તો +1. તો COCl2ની અંદર ક્લોરીનની બે અવસ્થાઓ મળે છે, એક -1 મળે છે, એક +1 મળે છે. હાઇપોક્લોરાઇડ છે એમાં +1 મળે છે, અને Clમાં કઈ મળે છે? -1. નીચે આવીએ, નીચેમાં પણ ગુણધર્મો છે એ પણ જોજો ખાસ.
કે હાઇપોક્લોરસ એસિડ નવજાત ઓક્સિજન આપે છે. એ અંડરલાઈન કરજો, હાઇપોક્લોરસ HOCl શું આપે છે? નવજાત ઓક્સિજન. 5 નંબર આવે, આગળ વધીએ છે 205 ઉપર. જો ઓક્સો એસિડ આવે ને તો ફોસ્ફરસને તો પાકા કરવાના, સલ્ફરના ઓક્સો એસિડ પણ બંધારણ સાથે તૈયાર કરી દેવાના, અને પછી આવે છે ક્લોરીનના ઓક્સો એસિડ. કયા લેવાના છે તમારે? ક્લોરીનના ઓક્સો એસિડ. તો એ લઈએ છે ક્લોરીનના ઓક્સો એસિડ. ખાલી તમને હિન્ટ આપી દઈશ ભાઈ, ક્લોરીનના ઓક્સો એસિડમાં તમારા કયા કયા કરવા, કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો પહેલું હું લખું છું, ધ્યાનમાં રાખજો, ક્લોરીનના એક સૂત્ર લખું છું HOCl, પછી કંઈક વધારો HOClO, HOClO2, HOClO3. સાદું લખવું હોય તો HClO પણ કેટલીક વખત લખેલો હોય, HClO2, HClO3, HClO4. બંને એક જ વસ્તુ છે. જો આ એક જ છે તો એ કંઈ લખ્યું, એક ને એક બે અહીંયા લખ્યા, બે ને એક ત્રણ. પહેલાંનું નામ છે હાઇપોક્લોરસ એસિડ, લખીશ નહીં, હાઇપોક્લોરસ. આ હાઇપોક્લોરસ, હાઇપોકાર્ડ નાખો, આ ક્લોરસ એસિડ. પછી આવ્યું ક્લોરિક એસિડ, અને પછી કયો આવ્યો? પરક્લોરિક એસિડ. ચલો ફરી, હાઇપોક્લોરસ, ક્લોરસ, ક્લોરિક અને પરક્લોરિક. એ જ પ્રમાણે બ્રોમિન હોય તો હાઇપોબ્રોમસ, બ્રોમસ, બ્રોમિક, પરબ્રોમિક. આયોડિન હોય તો હાઇપોઆયોડસ, આયોડસ, આયોડિક, પરઆયોડિક. હેલોજન શબ્દ વાપરો હોય તો હાઇપોહેલસ, હેલસ, હેલિક અને પરહેલિક. આ બધાની ઓક્સિડેશન અવસ્થાઓ ખબર પડવી જોઈએ. ફક્ત ક્લોરીન જ એક એવો છે કે બધા જ ઓક્સો એસિડ આપે છે, જ્યારે બીજા બધામાં કોષ્ટકમાં જુઓ બધા નથી આપતા. કયા નથી આપતા એ તમારે જોઈને વાંચીને તૈયાર કરવાનું છે. બરાબર છે? જો ફ્લોરિનના એક પણ ઓક્સો એસિડ મળતા નથી, પહેલું કોષ્ટક ખાલી છે. બીજામાં બધા આપે છે. ત્રીજાની અંદર ફક્ત કયો નથી મળતો? બ્રોમસ એસિડ નથી મળતો. ટૂંકો પ્રશ્ન પૂછાય. બ્રોમિનની અંદર કયો નથી મળતો? બ્રોમસ. અને આયોડિનમાં પણ કયો નથી મળતો? આયોડસ. અને આ બંધારણો સાથે આ પ્રશ્ન તમારે તૈયાર કરવો. આની ઓક્સિડેશન અવસ્થા ગણીએ, -2 + 1, -1 પેલી બાજુ જાય તો +1, આની +3 થશે, આની +5 અને આની +7. 4 દુ 8, -8માંથી 1 જાય તો -7, આ 7 થઈ ગયા. 1, 3, 5 અને 7 આની ઓક્સિડેશન અવસ્થા છે. ટૂંકો પ્રશ્ન બીજો પૂછું તમને MCQમાં, આમાંથી સૌથી વધારે પ્રબળ એસિડ કોણ? હા, પરક્લોરિક એસિડ, કે જેની ઓક્સિડેશન અવસ્થા સૌથી વધારે છે એ કેવું કહેવાય? સૌથી સ્ટ્રોંગ કહેવાય. તો બરાબર, જેની ઓક્સિડેશન અવસ્થા વધારે છે HCl4 કેવો કહેવાય? પ્રબળ કહેવાય. એક જ સેશનમાં આપણે પૂરું કરવું છે મિત્રો. આપ તો ઘણા બધા પ્રશ્નો બની શકે એમ છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ કયા પ્રશ્નો ઉપર ભાર આપવું એના માટેનું લેક્ચર છે. લગભગ 30-35 મિનિટમાં આપણે પૂરું થવું જોઈએ. નેક્સ્ટ હવે આવે છે આના પછીનો પ્રશ્ન લઈએ છીએ આપણે હેલોજન, પછી લઈએ સીધા આપણે આવીએ છીએ, બસ હવે એન્ડ જ આવ્યો છે કે પેલો છે કોયડો 7.19 કરજો. કોયડો 7.19 બરાબર છે કે આ કોયડો 7.19 તમે ધોરણ 11માં ભણેલા છો. 7.19 સૂત્ર આપ્યું છે BRF5 નો આકાર. તો હું તમને સમજાવું છું સંયોજકતા બંધનવાદ પ્રમાણે. હવે તમે જોઈ શકો છો, ગણતા પણ શીખવાડી દઈશ હમણાં, એનું સંકરણ પણ શીખવાડી દઈશ. બરાબર, આ જે છે સૂત્ર છે BR પેન્ટાબ્રોમિન પેન્ટાફ્લોરાઇડ. હવે બ્રોમિન કયા સમૂહમાં છે મિત્રો? 7મા સમૂહમાં. તો એની પાસે સંયોજકતાના ઇલેક્ટ્રોન કેટલા હોય? 7. એમાંથી કેટલા વપરાય ગયા, કેટલા બંધ બનાવ્યા ને ફ્લોરિન સાથે? 3 સહસંયોજક બંધ બનાવ્યા. તો 7માં 3 જાય તો કેટલા રહે? 4 રહે ને. 4માં તો જુઓ 1, 2 ને 2, તો 4માંથી કેટલે લોન પેર કેટલી બને? તો 2 લોન પેર બને. તો અહીંયા 2 લોન પેર એટલે ખબર છે બધાને, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે કોઈ એનું સંકરણ ક્યાં? પ્રશ્ન પૂછવાનું સંકરણ કયું? તો સૂત્ર યાદ રાખજો. એક તો સિગ્મા બંધની સંખ્યા, સિગ્મા બંધ વત્તા લોન પેર, શોર્ટ ટ્રીક. સિગ્મા બંધ કેટલા બન્યા? 1, 2, 3. 1, 2, 3. તો 3 બન્યા. લોન પેર કેટલી છે? 2. તો 3 + 2 કેટલા થાય? 5 થઈ ગયા. કેટલા બન્યા? 3 + 2 5 બન્યા. તો સંકરણ કયું થાય ખબર છે ને તમને? પેલું દાખલા તરીકે પહેલું 3 હોય તો sp3 હોય, પછી 2 હોય તો sp2 હોય, 4 હોય તો અહીંયા 3 ને 1 4 અહીંયા આવે, અહીંયા 3. હવે અહીંયા 5 હોય તો sp3d આવે, તો અહીંયા 5 આવ્યું. તો સંકરણ કયું આવે મિત્રો? એનું
sp3d સંકરણ. તો ટૂંકો પ્રશ્ન આવો પૂછાય, sp3d સંકરણ. આકાર કેવો છે આનો? હવે આકાર અને ભૌમિતિક રચના બંને વચ્ચે ફરક. જો તમારે આકાર લેવો હોય ને તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ગણતરીમાં લેવાના નહીં. તો આકાર કેવો થઈ ગયો? ટી આકાર થયો. કેવો આકાર થયો? ટી. પણ એનો ભૌમિતિક આકાર પૂછ્યો હોય તો આ જુઓ, તો ત્રિકોણીય દ્વિપિરામિડ થાય. ધ્યાનમાં રાખજો બંને વચ્ચેનો ભેદ. જો તમારે આકાર લેવો હોય તો અબંધકારક ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવાના નથી. ફક્ત આનો આકાર કેવો થાય? ટી જેવો. અને આખો ભૌમિતિક રચના લેવી હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ. બરાબર છે? એક આ પ્રશ્ન બહુ અગત્યનો હતો. હવે લાસ્ટ નિષ્ક્રિય વાયુ સંયોજનોમાં તમારે જે તૈયાર કરવાનું છે, હજી એક બાબત રહી ગઈ મારે ખાસ લેવાના છે મિત્રો, પાન નંબર 204 ઉપર. પાન નંબર 204 ઉપર હા આપણા અભ્યાસક્રમમાં છે અને બહુ જ અગત્યની બાબત લઈએ છીએ. પાન નંબર 204. પાન નંબર 204 ઉપર આવીએ, પેજ નંબર 204. પાન નંબર 204 ઉપર આ 3 સૂત્રો તૈયાર કરી દો. ચલો લખી લો મારી સાથે. પાન નંબર 204 ફોસ્જીનનું સૂત્ર COCl2 લખો તો લખી શકાય, કાર્બોનિલ સમૂહ છે. આ ફોસ્જીન ખાસ તૈયાર કરજો. બીજું સૂત્ર છે ફોસ્જીન પછી લખ્યો છે મારી પાસે અશ્રુવાયુ. અશ્રુવાયુ CCl3NO2. CCl3NO2. અને બીજો છે મસ્ટાર્ડ વાયુ. ઊંઘમાં પણ કોઈ તમને પૂછે તો આ 3 સૂત્ર તમને આવડવા જોઈએ. એસની આજુબાજુ બંને બાજુ, એસની બંને બાજુ CH2 CH2Cl. CH2. જો હવે પહેલું ફોસ્જીન એટલે COCl2 બરાબર. અશ્રુવાયુ એટલે ટીયર ગેસ. અશ્રુ એટલે પોલીસવાળા શું અશ્રુવાયુ ટીયર ગેસ. CCl3NO2 ખાલી આટલું યાદ રાખો ને તમે. CH3NO2 યાદ રાખવાનો. નાઇટ્રોમિથેન એમાંથી એચની જગ્યાએ તમારે શું લખી દેવાનું? Cl લખી દેવાના. મસ્ટાર્ડમાં તમારે S લખવાનો અને આજુબાજુ ઇથાઇલ ક્લોરાઇડ યાદ રાખવાના. શું યાદ રાખવાના? ઇથાઇલ ક્લોરાઇડ. એક એચો શું કરી દેવાનું? જોઈન્ટ થાય છે એટલા માટે. તો આ 3 બહુ જ મહત્વના નોંધ કરી દઈએ. અને છેલ્લી બાબત આવી, લાસ્ટ છેલ્લું છે નિષ્ક્રિય વાયુમાં, પેજ નંબર 209 ઉપર નથી તમારી પાસે, પાન નંબર 210 ઉપર જોઈ લો. આ એક બધા જ સમીકરણ તૈયાર કરી નાખજો. ઝેનોન ફ્લોરિન સંયોજનો ટૂંકનો જ લખો. ઝેનોન ફ્લોરિન સંયોજનો આખું જ તૈયાર. ખાલી એકાદ બે હું તમને એના સંકરણ સૂત્ર શીખવાડી દઉં છું, એના આકાર બરાબર એક એક લઈએ છીએ આપણે. XCF2 લઈએ છીએ. બનાવટ અંદર જોઈને લખજો તમે બરાબર. ફક્ત સંકરણ શોધવાની 2-3 રીત આપી દઉં. આમાંથી સંકરણ પૂછી શકાય, આકાર પૂછી શકાય, ભૌમિતિક રચના પૂછી શકાય. જોઈએ XCF2. તમારે આનું શું સંયોજકતાના ઇલેક્ટ્રોન કયા સમૂહમાં છે? 8મા સમૂહમાં. તો 8મા સમૂહમાં હોય એટલે આપણને ખબર છે કે એની પાસે 8 ઇલેક્ટ્રોન હોય. 8માંથી એ પોતે કેટલા બનાવે છે? 2 ને બનાવ્યા. અથવા તમે કોઈ પણ જગ્યાએ લખી શકો આ પ્રમાણે. F 2 જ ફ્લોરિન છે એટલે 8 ઇલેક્ટ્રોન હતા, 8માંથી 2 વપરાઈ ગયા, 2 સિગ્મા બંધ બનાવ્યા ને. તો 8માંથી 2 જાય તો કેટલા રહે? 6. તો તમારે 6 હજી બતાવવા પડે. તો એક અહીંયા બતાવું, એક અહીંયા બતાવું, એક અહીંયા બતાવું. થઈ ગયા 3. લો આટલી વસ્તુ ક્લિયર થઈ ગયાનું બંધારણ. બુકમાં તમને આમ વર્ટિકલ ઊભું આપેલું છે, મેં આડું લખ્યું છે બુકમાં આ પ્રમાણે. તમે હવે એનો પ્રશ્ન પૂછાય ને કે ભૌમિતિક રચના તો ત્રિકોણીય દ્વિપિરામિડ દેખાય છે, આને ગણતરીમાં લેવાના. તો ત્રિકોણીય દ્વિપિરામિડ થઈ, પરંતુ એનો આકારની વાત કરીએ ને તો આ 3 જણા નહીં લેવાના. તો આકાર કેવો કહેવાય? એનો રેખીય કહેવાય. અને રેખીય હોય તો આપણને ખબર છે સંકરણ કેવું આવે? XCF2. રેખીય હોય સંકરણ SP આવે અને કોણ કેટલો થઈ જાય? 180. સાબિત કરવું જ કરીને બતાવું. સંકરણ બરાબર સિગ્મા બંધની સંખ્યા વત્તા લોન પેર. સિગ્મા બંધ કેટલા બનાવ્યા? અને 1 ને 1 2 જ બનાવ્યા. લોન પેર કેટલી છે? 3. 3 ને 2 કેટલા થાય? 5. તો સંકરણ કયું થઈ ગયું? sp3d ગણી લો. 1 3 4 અને 1 5. તો આ પ્રમાણે સંકરણ, આકાર, ભૌમિતિક રચના, કોણ કોઈ પણ પૂછી શકાય, બધામાં પૂછી શકાય. નોંધી લો જલ્દી બરાબર. એકાદ લઈએ હજી બીજું XCF4 લઈએ છે. XCF4 ઝેનોન
જોઈએ હવે કેટલા બંધ બનાવ્યા ને પહેલાં 4 બંધ બનાવ્યા, ચેક કરીએ આપણે। આ 4 બંધ બનાવી દીધા। પરમાણુ સોરી જોતા ઇલેક્ટ્રોન કેટલાના 8, 8માંથી કેટલા વપરાઈ ગયાના 4 બંધ બનાવ્યા ને આના સાથે ભાગીદારી કરી 4 બન્યા। 4 એટલે ઇલેક્ટ્રોન 4 પણ યુગ્મ કેટલા 2, તો આ યુગ્મ રહ્યા। આ લોન પેર, આ લોન પેર સંકરણ બોલો સિગ્મા બંધ વત્તા લોન પેર। સિગ્મા બંધ કેટલા 1 2 3 4, લોન પેર કેટલી બેટા 2 6, તો સંકરણ થઈ ગયું sp3d2 બરાબર। આ સંકરણ થઈ ગયું એનું sp3d2। એનો આકાર કેવો, આકારની વાત કરીએ તો ફક્ત સમચોરસ જ આવે, આકાર સમચોરસ, પણ ભૌમિતિક રચના બદલાઈ જાય। ભૌમિતિક રચના જોવે આ બધા ગણવા પડે તો રચના થઈ ગઈ અષ્ટફલકીય। આ ધ્યાનમાં રાખજો, આકાર એનો સમચોરસ થાય છે કારણ કે એ વખતે યુગ્મ ગણવાના નથી। તો આ પ્રમાણે મિત્રો હજી એકાદ લઈ લઈએ, ઓક્સિજન વાળું લઈ લઈએ એટલે થોડું મગજમાં તમારે ક્લિયર થાય, પછી તમે બધા જ કામ કરી શકશો। સમચોરસ પિરામિડલ વાળું છે કે જેની અંદર ઓક્સિજન છે, તમે બધાના સંકરણ આ શોર્ટ મેથડ દ્વારા ગણી શકશો। એક્સી હું લઉં છું, એક્સી એક ઓક્સિજન વાળું લઈ ગયા છે, એક વિકૃત વાળું લઈ લઈએ એક્સી F6 છે, એક વિકૃત અષ્ટફલક। આનો આકાર વિકૃત અષ્ટફલક શા માટે કહે છે ભૌમિતિક રચના જરા સમજી લઈએ। 8માંથી 6 જાય તો 2 જ રહ્યા એટલે યુગ્મ કેટલું કહેવાય 1 જ। ઝેનોન F F F F કેટલા બંધ બનાવે છે 6, લો 6 બંધ તો બનાવી દીધા એને બરાબર। એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા રહી ગયું, અહીંયા મૂક્યું, તો અહીંયા મૂકવાથી એનો આકાર કેવો થઈ ગયો વિચિત્ર થઈ ગયો, એને વિકૃત શબ્દ વાપરેલો છે। ભૌમિતિક રચના કેવી થઈ ગઈ વિકૃત, એનો આકાર તો ચોક્કસ છે, આ નહીં ગણવાનું, તો આકાર કેવો કહેવાય એનો અષ્ટફલકીય। સંકરણ છે sp3d2। કેમ ગણી લો 1 2 3 4 5 6 સિગ્મા બંધ, લોન પેર બદલાશે 6 સિગ્મા બંધ વત્તા એક લોન પેર 7 આયા, સંકરણ આવું થયું બેટા sp3d3 થશે, હા સોરી sp3d3 થશે। આ ધ્યાનમાં રાખજો, આવા ટૂંકા પ્રશ્નોમાંથી પૂછાઈ શકે। અને છેલ્લું લઈ લઈએ આપણે XeOF2, XeOF2 આની અંદર શા માટે લેવાની બાબત કરીએ છીએ, કારણ કે ઓક્સિજન આવે છે, ઓક્સિજન દ્વિબંધ બનાવે છે અને દ્વિબંધમાંથી તમારે સિગ્મા બંધ જ લેવાનો છે, પાઈ બંધ ગણતરીમાં લેવાનો નથી સંકરણમાં। તો મેં લખ્યું XeOF2 છે, સોરી XeOF4 છે, XeOF4 છે। અહીંયા જોઈએ હવે ઝેનોન 4 બંધ એને બનાવ્યા, સિગ્મા બંધ બન્યા, આ સિગ્મા બંધ બન્યા મિત્રો। કોણ રહી ગયું ઓક્સિજન, તો દ્વિબંધ બનાવ્યા, દ્વિબંધ બનાવ્યો, એક પાઈ બંધ છે અને એક સિગ્મા, સંકરણમાં કયો ભાગ લે સિગ્મા જ લે, તો સંકરણ લખવું હોય તો સંકરણ બરાબર સિગ્મા વત્તા લોન પેર। સિગ્મા કેટલા હતા 1 2 3 4 અને 5મો આવ્યો, 5 વત્તા લોન પેર કેટલી આની અંદર ઘણી આવે। ઝેનોનના કેટલા હતા 8 બરાબર, 8માંથી કેટલા બંધ બનાવ્યા ને 8 ઓછા 4, 8માંથી 4 જાય તો 4 રહ્યા, કેટલા રહ્યા 8માંથી 4 જાય તો 4 રહ્યા છે, એની પાસે રહ્યા 4 એટલે સંકરણ એની પાસે 4 વત્તા લોન પેર ગણીએ। ઓક્સિજન કેટલા બંધ લેશે 2 લઈ લેશે, ઓક્સિજનની અંદર 1 મિનિટ sp3d2 સંકરણ થશે એનું, લોન પેર 1 છે, આ લીધા આપણે, આ 5 વત્તા 1 હા ગણે 1 2 3 4 5 વત્તા લોન પેર કેટલી છે 1, તો સંકરણ કયું થઈ ગયું d2 sp3। કોની વાત કરીએ આપણે ગણી લો 4 વત્તા 5, 5 વત્તા આ 5 વત્તા એક લોન પેર છે એની અંદર ગણી લો, લોન પેર કેવી રીતે ગણાય, હવે વપરાય કેટલા 1 2 3 4, આને 2 વાપર્યા, ટોટલ 8 હતા, 2 2 4 2 અહીંયા વપરાઈ ગયા, એક લોન પેર અહીંયા છે આ રહ્યા બરાબર। તો ટોટલ 8માંથી 2 બાકી હતા તો લોન પેર બનાવી દીધી, સંકરણ કયું થઈ ગયું d2 sp3। બીજું લઈએ XeO3, ચલો XeO3માં તમે જાતે બનાવી શકશો, કેવું આવે લાસ્ટ છે, જેટલા બુકમાં આપ્યા છે બધા લઈ લીધા મેં, બધા જ લઈ લીધા। XeO3 લઈ લે લાસ્ટ, XeO3 ડબલ બોન્ડ બનાવ્યા બધાએ,
બરાબર, આમાં XC 8 હતા, 8માંથી 2 અહીં વપરાયા, 2 અહીં વપરાયા, અહીંયા 6 તો વપરાઈ ગયા, એક જ નોંધ પર રહી યાર, અહીંયા 8 થઈ ગયા પૂરા. અહીંયા તમારે સિગ્મા બંધ જ ગણવાના. તો સંકરણ કયું થાય? સંકરણ બરાબર પહેલાં તો સિગ્મા બંધ વત્તા લોન પેર, 1 2 3 વપરાયા, 3 વત્તા 1 4 વપરાયા, 4 થયા. તો સંકરણ કયું કહેવાય એનું? sp3. આકાર કેવો કહેવાય? આકાર ત્રિકોણીય પિરામિડ. આકાર પિરામિડ શબ્દ છે, ત્રિકોણીય પિરામિડ શબ્દ કયો છે? ત્રિકોણીય. અને ભૌમિતિક રચના કેવી કહેવાય? સમચતુષ્ફલકીય, કારણ કે સંકરણ કયું છે? sp3 આ પ્રમાણે આવે. તો એનું ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય. આ થઈ ગયું તમારું આખો પી બ્લોક. કે કયા કયા પ્રશ્નો અંદરથી પૂછી શકાય એ બધી જ બાબતો મેં તમને સમજાવી દીધી છે. ફરી એકવાર આખી બુક રિફર કરવાની, 2 થી 3 દિવસમાં આખું ચેપ્ટર તૈયાર થઈ જશે. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો. થોડી ઝડપ રાખી છે કારણ કે પી વિભાગ બહુ લાંબો હતો અને આપણે એક જ લેક્ચરમાં બોર્ડના મહત્ત્વના પ્રશ્નો સમજાવતા હતા. ઓકે બાય. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરીશું.